તો જય માતાજી મિત્રો, કારણ કે આ આપણી રિક્ષા છે. ત્યારે 8:30 વાગી ગયા છે, તો હવે તૈયારીઓમાં છે નીકળવામાં. તો આ બ્લોગ જોતા રહેજો, કારણ કે ખાસ મારા ભાઈબંધોની ઘણી બધી કોમેન્ટ હોય છે કે નરેશભાઈ તમારું ઘર કેવું છે, તમે ક્યાં રહો છો? તો મારું ગામ બાદલપુરા, કારણ કે તમને ઘર બતાવી દઈશ કે મારું ઘર કેવું છે. તો જોઈ લો, આ આપણું ઘર છે. સાદું એટલે ઉપર તાબુ ભરેલું છે અને આપણું ઘર છે. તો તમે જોજો કેવું ઘર આપણું લાગ્યું, કોમેન્ટમાં લખજો કે નરેશભાઈનું ઘર કેવું છે. તો જોઈ લો, સિટી પલંગ હજુ તો જાગ્યા જ છે ઘરના બધા. તો આપણું અંદરનું ઇન્ટરવ્યૂ ઘરનું. તો જુઓ, આ બીજું ઘર છે, કારણ કે એ તો બંધ છે અત્યારે, કારણ કે એમાં તો સામાન ઘણો બધો ભર્યો છે, એટલે એ તો હાલ બંધ છે. કારણ કે અંદર ગોરો બંધ છે, નકે તો તમને બતાવી દેત બધું. તો જુઓ આપણા ઘરનું ઇન્ટરવ્યૂ. તો કેવું લાગ્યું? કારણ કે આપણું સાદું ઘર છે, બહુ હાઈફાઈ ઘર નહીં, કારણ કે સાદું ધાબાવાળું છે. તો જય માતાજી. કોમેન્ટમાં લખજો કે કેવું ઘર છે, સારું છે કે નહીં સારું. તો તમે જોવાનું ભૂલતો નહીં વિડીયો. જય માતાજી.